જય ગૌ માતા ભાઈ। જો આના જોઈ લ્યો, દેખાય છે જીવડા મોઢામાં, જોઈ લ્યો। ત્યાં ગૌ માતા અત્યારે લઈ આવ્યા અમે, અને આ જીવડા જોવો તમે, જોઈ લ્યો, જોઈ લ્યો, આ જોવો દેખાઈશ, જોઈ લ્યો, કદકદે છે ને। એટલે જ અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈ કે આવું પશુ હોય તો અમને જાણ કરો। અને બીજા નંબરની વાત એ છે કે ભગવાને આપણે ઘણા બધા અંગ આપેલા છે, એની અંદરમાં મહત્ત્વના 2 અંગ છે, એક કાન અને એક આંખો। તો આંખથી સાંભળી, કાનથી સાંભળીને નહીં પણ આંખથી જોઈને દાન કરાય કે તમારું દાન કઈ જગ્યા ઉપર વપરાય છે, સારી જગ્યા ઉપર વપરાય છે કે શું છે એ, બરાબર। તો જો આ ગૌ માતાની પરિસ્થિતિ અત્યારે જ આ મારો દીકરો જ છે જે કાઢે છે એ જીવડા, બરાબર। હવે આ પરિસ્થિતિ જુઓ તમે, આખા મોઢાની અંદરમાં જીવડા, આખો હોઠ એનો ખવાઈ ગયો છે, આટલા જીવડા હતા। અને અમને ફોન આવ્યો એટલે અમે લઈ આવ્યા ગાયને, અને અત્યારે જો અને દવા નાખીને જીવડા કાઢીએ છે, બરાબર। પછી આને ઇન્જેક્શન આપી દઈશું। જો દાંતય બિચાડીના હલી ગયા છે એવી પરિસ્થિતિ કરી નાખી છે, જો દેખાય છે દાંત બધા હલી ગયા છે, આગળના પાછળના જીવડા ખાઈ ગયા, બધા ખવાઈ ગયા, દાંતય જીવડા ખાઈ ગયા। ઓકે, જય ગૌ માતા, જય વછરાજ, બરાબર। વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, અને આગળ તમારા ગ્રુપમાં મોકલજો। અને કોઈએ પણ દાન કરવું હોય તો શ્રીરામ ગૌશાળાનો કોન્ટેક કરવાનો ભાઈ, બરાબર। અમને કંઈ રૂપિયાની જરૂર નથી, અમારે ચારો હોય, કપાસિયા, ખોળ, તમારે જે દેવું હોય, દવા દેવી હોય તો દવા, બરાબર। અમે જો આવી ગાયોની સેવા કરીએ છીએ ભાઈ, બરાબર। ને તમારા પૈસા ક્યાંક લેખે વપરાય ને એવી જગ્યા ઉપર દાન કરાય। ઓકે, જય ગૌ માતા, જય વછરાજ, સીતારામ।